નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ટોકરિયા ગામે તબેલાની આડમાં ચાલતા કતલખાનાનો પર્દાફાશ. ગાયોનું કતલ કરી તેના માંસનો વેપલો કરતા 3 કસાઈની પોલીસે કરી અટકાયત. પાલનપુરની જેડીમોડી કોલેજમાં વિદ્યાર્થીઓનું સફાઈ અભિયાન. NSS અને LLB ના વિદ્યાર્થીઓએ કરી કોલેજની સફાઈ. આર્ટ ઓફ લિવિંગ દ્વારા પાલનપુરમાં યોજાશે હેપીનેસ પ્રોગ્રામ. 6 દિવસીય શિબિરનો લોકોને લાભ લેવા કરાયો અનુરોધ. બનાસકાંઠામાં શિયાળાની સાથે તસ્કરોનો ચમકારો. પાલનપુરની નવજીવન ખાદીના તૂટ્યા તાળા. વડગામના પીલુચા ગામે 3 મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. ડીસા વિભાગીય પોલીસ વડા HR દેસાઈ અને તેમની ટીમે ગત મોડી રાત્રે ગઢ પોલીસ સ્ટેશન હદમાં ટોકરિયા નામના ગામમાં એક ઈસમના મકાનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસને મકાનમાંથી 2 ગાયોનું ચામડું ઉતારી કતલ કરેલ દેહો હાથ લાગ્યા હતા. જ્યારે અન્ય 3 પશુના પણ મૃત અવશેષો મળતા કુલ 5 પશુ કતલ થયા હતા. જ્યારે 5 જીવિત પશુ મળી આવતા પોલીસે આ ગેરકાયદેસરના વેપલામાં ઝડપાયેલ 3 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. બનાસકાંઠાના ગઢ પોલીસ હદમાં આવેલા ટોકરિયા ગામે કેટલાક ઈસમો અબોલ પશુ ગાયની કતલ કરી તેના માંસને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની બાતમી ડીસા વિભાગના વિભાગીય પોલીસ વડા HR દેસાઈને મળી હતી. આ સંવેદનશીલ ક્રાઇમની હકીકત મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે બાદ પોલીસે મોટા કાફલા સાથે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં તબેલામાંથી 5 ગાયોના કતલ કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે અન્ય કતલ માટે લેવાયેલ 2 ગાયો અને 3 બળદ સહિતના 5 પશુ પણ પોલીસને હાથ લાગતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનાહિત કૃત્ય આચરનાર સ્થાનિક ટોકરિયા ગામનો રહીશ એવો આરોપી ઇરફાન તિરસિયા મસબર કાળુ શેખ મૂળ રહે બિહાર હાલ અમદાવાદ, મોહમ્મદ જાકરી શેખ રહે દરિયાપુર લીમડા ચોક અમદાવાદ એ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા. આ કામે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે કે સ્થાનિક આરોપી ઇરફાન અહીં ભેંસોનો તબેલો ચલાવતો હતો અને અમદાવાદના 2 કસાઈના સંપર્કમાં આવતા અહીં તેને ગેરકાયદેસર કતલખાનું ચાલુ કરી ગાયોના માંસને નફા માટે અમદાવાદ વેચાણ કરતો હતો. પોલીસે ઝડપેલા માણસના જથ્થાને ભ્રમીરમાં દાટી યોગ્ય નિકાલ કરી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 429 અને પશુ સંરક્ષણ અધિનિયમ કલમ 568 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલ છે. આમ ટોકરિયા ગામે તબેલાની આડમાં કતલ કરવાના ચાલતા ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરતા સમગ્ર પંથકમાં ગૌ હત્યાના પાપને લઈને ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પરના ગામડામાં પીવાના પાણીનો કાળો કડકડાટ જોવા મળી રહ્યો છે અને પાણીના કકળાટથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા લાખોના ખર્ચે પીવાના પાણીના ટાંકા અને બોર તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે. શાળાના બાળકો અને પશુઓ પાણી માટે ટળવાઈ રહ્યા છે, છતાં પણ તંત્રની નીંદ નથી ઉડી અને કેટલીક જગ્યાએ તો પાણી માટે પશુઓ મોતને પણ ભેટ્યા છે. આ સમસ્યા રાજસ્થાન કે બિહારની નથી, પરંતુ આ સમસ્યા છે મોદીના ગુજરાતની. ડીસા તાલુકાના ભાજરવા ગામની વાત કરવામાં આવે તો ગામમાં પાણીનો બોર અને પાણીના ટાંકા તો છે, પણ તેમાં પાણી નથી. ભાજરવા ગામમાં તો લોકોને ભર શિયાળે પણ પાણી માટે વલખા મારવા પડે છે. ભાજરવા ગામમાં છેલ્લા 1 વર્ષથી પાણીનો બોર ફૂલ થઈ જતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભાજરવા ગામમાં 7000 જેટલી વસ્તી છે અને 5000 જેટલા પશુઓ છે. ગામમાં 4 શાળાઓ આવેલી છે અને 1000 જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં પાણી ન આવતું હોવાથી ગામની મહિલાઓને દૂર દૂર ખેતરમાં પાણી ભરવા જવું પડે છે અને કેટલાક લોકો તો પાણીથી
ચાલ્યા ગયા છે। ભાચરવા ગામના લોકો જણાવી રહ્યા છે કે પાણીનો બોર ફૂલ થઈ જતા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા બોર મંજૂર પણ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી બોરનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું અને હવે આ બાબતે રજૂઆત કરવામાં આવે તો તેમને વાયદા બજાર સાંભળવામાં આવે છે, જેના કારણે લોકોને તો હવે સરકાર ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે, જેથી ગામ લોકો હવે તંત્રને પોકારીને કહી રહ્યા છે કે અમારે નાવા ધોવા માટે પાણી નથી જોઈતું, પરંતુ અમારા બાળકોને જીવાડવા માટે અને ગાયો માટે પાણી આપો। શાળાના બાળકો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે બહેરા તંત્ર દ્વારા લોકોની આ પોકાર સાંભળવામાં આવે છે કે નહીં, તે આવનારો સમય જ બતાવશે। અમીરગઢના ઇકબાલગઢના ગામે પસાર થતા નેશનલ હાઈવેની હોટલો તેમજ ધાબાઓ ઉપર વાસી અને અખાદ્ય ભોજન પીરસાતું હોવાની લોકોમાં બુમરાણ ઉઠવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા હાઈવેની હોટલોમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ થઈ શકે છે, જેમાં ઇકબાલગઢના હાઈવે ઉપર આવેલી મમતા હોટલમાં કરજા ગામના એક ગ્રાહકને વાસી ભોજન આપવામાં આવતા હોટલોમાં ચાલતી લાલિયાવાડી બહાર આવી છે। કરજા ગામના શ્રવણસિંહ બાબરસિંહ દરબાર નામનો યુવક ઇકબાલગઢ હાઈવે પરની મમતા હોટલમાં પોતાના મિત્રો સાથે જમવા ગયો હતો, જ્યાં ઓર્ડર આપ્યા બાદ આ યુવકની થાળીમાં દુર્ગંધ મારતું વાસી ભોજન પીરસવામાં આવ્યું હતું, જેને લઈ તેને હોટલ માલિકને અખાદ્ય ભોજન મામલે વાત કરતા તેણે પોતાનો બચાવ કર્યો હતો, જેને લઈને શ્રવણસિંહે હોટલમાં પર્દાફાશ કરવા મીડિયાનો સહારો લઈને તેને આપવામાં આવેલ વાસી ભોજન અંગે મીડિયાને વાકેફ કર્યું હતું। જો કે નેશનલ હાઈવે ઉપર દિવસ વાહનોની ભારે અવરજવર રહેતી હોય તેનો ગેરલાભ હોટલોવાળા ઉઠાવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરાય તો અખાદ્ય ખોરાકનો પર્દાફાશ થઈ શકે છે। જમવાનું વાસી આવ્યું, દુર્ગંધ ના આવતો હું જણાવ્યું મેનેજરને કે ભાઈ જમવાનું ખરાબ છે અને અંદર વાસ આવે છે, તો સાંભળ્યું ના થોડી વાર રહીને એમ સાંભળ્યું ના પછી પાછળથી પ્લેટ બદલી, મેં બહુ જોરથી બૂમ પાડી એટલે પ્લેટ બદલી, એના પછી પ્લેટ ના બદલી, એટલે આવું કેટલા લોકો રાતનું બનાવેલું હતું સબ્જી એ મને સવારે ખવડાવી, અત્યારે તમને આપી, અત્યારે મને આપી રાતની બનાવટવાળી। બરાબર, તમારું નામ? શ્રવણસિંહ નામ મારું, ગામ કરજા। બરાબર, કઈ હોટલમાં આવ્યા હતા? મમતા હોટલ ઇકબાલગઢ। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે પાલનપુરમાં જેડી મોદી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ તેમજ કોલેજ બહારના જાહેર માર્ગો ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી હતી। પાલનપુરની જેડી મોદી કોલેજ આગળના જાહેર માર્ગો ઉપર રેતીના ઢગ ખડકવાની સાથે ઝાડી ઝાંખર ઉગી નીકળેલ હોય આજે એલએલબીના વિદ્યાર્થીઓએ કોલેજ પ્રવેશદ્વારને સાફ સુથરો કરવા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પાવડો, કોદાળી અને ઝાડુ વડે જાહેર માર્ગની સફાઈ કરી હતી। સરકારના સ્વચ્છ ભારત અભિયાનને બળ પૂરું પાડ્યું હતું। मर्केंटाइल बैंक कॉलेज के विद्यार्थी और प्रोफेसर है और आज हम सब ने मिलकर यहाँ पर पब्लिक स्ट्रीट पे सफाई की है। आप सब जानती हैं कि अपने जो नरेंद्र मोदी है पीएम, उन्होंने ये सफाई हाथ में ली है। इससे हम सोसाइटी को ये संदेश देना चाहते हैं कि अपने में देश स्पिरिट होना चाहिए और साथ में जहाँ पर ये सफाई की जा रही है किसी एक की नहीं है। हम लोग यहाँ घूमकर चले जाते हैं, ये भी नहीं सोचते कि उसके कारण किसी और को प्रॉब्लम हो सकती है। और सफाई जैसे दिल से होनी चाहिए और हर एक को इसकी लाज नहीं होनी चाहिए। तो इसके लिए हमने एक छोटा सा एक कार्यक्रम की आज आयोजना की थी और मतलब कि कुछ हद तक हमने उसको सक्सेसफुल करके दिखाया। कैंपस द्वारा જે આયોજન કરાયું હતું સ્વચ્છતા અભિયાન, એમાં અમારા એલએલબીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને બધાથી સ્વચ્છતા માટે જેટલું કાર્ય થતું હતું એ બધાએ પોતાના દિલથી અને ખરી રીતે જ મેઇન રોડ ઉપર રસ્તાનું કાર્ય કર્યું છે અને સમાજને જે કારણે ગંદકીનો તકલીફ પડે છે, અમે અહીંયાથી રોજ આજુબાજુ ચાલીએ એટલે અમને દેખાય છે કે જો કોલેજની આગળ ગંદકી છે એટલે એનો જ ભાગ આગળ લઈ અને બધાએ આજે બધાએ એક સાથે મળી અમારા એલએલબીના તમામ વિદ્યાર્થીઓ તેમજ જીડી કેમ્પસના બધા વિદ્યાર્થીઓએ અને સરસ સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું। જ્યારે કોલેજ પરિસર ખાતેની ગંદકી દૂર કરવા માટે કોલેજના એનએસએસ કેમ્પ દ્વારા કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં એનએસએસના 70 વિદ્યાર્થીની ટુકડીએ કોલેજમાં સફાઈ કરી હતી, જેમાં એકઠા થયેલા કચરાને આગ ચાંપીને તેનો નિકાલ કર્યો હતો। સાથે સાથે કોલેજના અન્ય વિદ્યાર્થીઓને પણ આમાંથી પ્રેરણા મેળવી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો।
આમ પાલનપુરની કોલેજમાં પોતાના ભાવિનું ઘડતર કરતી યુવા પેઢીએ આજે સરકારના સ્વચ્છ ભારત મિશનને બળ પૂરું પાડવા કોલેજ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. અમે FYBBA સ્ટુડન્ટ અમે આજે સ્વચ્છતા અભિયાન જે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ દરેક જગ્યાએ યોજાય છે તેનો આજે અમારી કોલેજમાં પણ તેની ઉજવણી કરવામાં આવી. અમે 70 જણા વિદ્યાર્થીઓએ ક્લાસ NSS કેમ્પ વતી આ કાર્યક્રમની ઉજવણી કરી. દરેક વ્યક્તિએ અમારા દરેક વિદ્યાર્થીએ ખૂબ જ હોશપૂર્વક એમાં ભાગ લીધો હતો અને અમને આ કાર્યક્રમ ખૂબ જ સારો લાગ્યો અને આનો હજી પણ આગળ પ્રોગ્રેસ થાય તેવું અમે ઈચ્છીએ છીએ. આજે અમારી પાલનપુર GDMD કેમ્પસના BL પરી કોલેજના વિદ્યાર્થીઓએ NSSના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કેમ્પસની સફાઈ કરીને અને ખૂબ જ ઉત્સાહથી સફાઈને પૂરી કરી છે અને આપણા ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફર્સ્ટ પ્રોજેક્ટ જે છે સ્વચ્છતા અભિયાન. રોગમુક્ત તંદુરસ્ત શરીર અને ભયમુક્ત સ્વાસ્થ્યમય બની રહે તે માટે ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પાલનપુરમાં 6 દિવસીય જીવનને ઉત્સાહ બનાવવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક કાર્યક્ષમતામાં વધારો, ભરપૂર આત્મવિશ્વાસ અને હર્ષોલ્લાસથી ભરેલું જીવન, સંબંધોની આત્મીયતા અને વિવિધ રોગ બીમારીઓમાંથી ફાયદો થાય તે માટે યોગા, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા જેવા આસનો દ્વારા શિબિરમાં લોકોને તણાવમુક્ત કરવામાં આવશે. તારીખ 2/12/2014 થી તારીખ 7/12/2014 દરમિયાન પાલનપુરની સરકારી ટેકનિકલ કોલેજ ખાતે સવારના 6:30 થી 9:30 અને સાંજે 6:30 થી રાત્રે 9:30 કલાક દરમિયાન યોજાનાર આ હેપીન્સ પ્રોગ્રામ ઇન્ટરનેશનલ ફેકલ્ટી દીપક દેસાઈ સાથે યોજાશે, જેનો શહેરીજનો વિશાળ સંખ્યામાં લાભ લઈને પોતાનું જીવન ઉત્સવભર્યું બનાવે તે માટે આજે આર્ટ ઓફ લિવિંગે પ્રેસ કોન્ફરન્સ યોજી અને લોકોને મીડિયાના માધ્યમથી આમંત્રણ પાઠવ્યું છે. સાંતલપુર તાલુકાના ચારંડા ગામ નજીક નર્મદા યોજનાની મુખ્ય કેનાલ સાઈડમાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરનું ટાયર એકાએક નીકળી જતા ટ્રેક્ટર ધડાકાભેર કેનાલમાં ખાબકતા ટ્રેક્ટરમાં બેઠેલા 3 ઈસમોના ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ધડાકાનો અવાજ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા અડધી રાતે લાશો કાઢવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ એક પણ ઈસમની લાશનો પતો ન લાગતા છેવટે સવારે 3 લાશો કાઢી પોસ્ટમોર્ટમ બાદ સગાવાલાઓને સુપરત કરાઈ હતી. દિયોદર તાલુકાના ચીબડા ગામના હરજીભાઈ ગોદાભાઈ ઠાકોર ઉંમર 20 વર્ષ, ઉત્તમસિંહ અદેસિંહ વાઘેલા ઉંમર 37 અને જીવણભાઈ ભેમાભાઈ પરમાર ઉંમર 28 નંબર વગરના ટ્રેક્ટરમાં ચીબડાથી કિલાણા ખાતે કેનાલનું કામ રાખ્યું હોય જોવા માટે રાત્રિના સમયે લગભગ 10 વાગ્યાના સુમારે ચારંડા અને બોરડા વચ્ચેથી કેનાલની સાઈડમાં પૂરઝડપે પસાર થઈ રહ્યા હતા. એ સમય દરમિયાન ટ્રેક્ટર આગળનું ટાયર નીકળી જતા 3 જણા સાથે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. જોરદાર ધડાકાનો અવાજ સાંભળીને ગામ લોકો કેનાલ ઉપર દોડી આવ્યા હતા અને કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાનું માલુમ પડતા તાત્કાલિક વારાહી પોલીસને જાણ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK પ્રજાપતિ અને સ્ટાફના મહિપતસિંહ ભરતભાઈ અને દેવસીભાઈ ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરને લાશો કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જો કે અંધારાના કારણે તરવૈયાઓને લાશો હાથ લાગી નહોતી, જે સવારે બહાર કઢાઈ હતી. કાંકરેજ તાલુકાના થરા ગામમાં ગત રાત્રે રસ્તે ભટકતી એક ગૌ માતા અચાનક બીમારીમાં સપડાતા આ ગૌ માતાને જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપી તેને મોતના મુખમાંથી ઉગારી લેવામાં આવી હતી. થરામાં રાત્રિના સમયે આફળો ચડવાના કારણે એક ગાય જાહેરમાં તરફડિયા મારતી હતી. તે ગાયની ગંભીર હાલત જોઈને એક સેવાભાવીએ ગાયને મદદરૂપ બનવા ગૌસેવક લાલભાઈ ઠક્કરને જાણ કરી હતી, જેના પગલે ગૌસેવકોની ટીમ 108ની મારફતે ઘટના સ્થળે દોડી આવી હતી, જે બીમાર ગાયને તાત્કાલિક સારવાર આપી અને જિંદગી બચાવી લીધી હતી. જો કે થરામાં આવેલી કૃષ્ણ ગૌ સેવાના ટ્રસ્ટીઓ ખડે પગે રહીને ગાયોને બચાવવાનું કામ કરે છે, જે સમાજ અને જીવદયા માટે સરાહનીય ઉદાહરણ પૂરું પાડી જાય છે. શિયાળાના પ્રારંભ સાથે જ પાલનપુરમાં તસ્કરો સક્રિય થઈ ઉઠ્યા છે. રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપતા ચોર અવારનવાર મકાનો, દુકાનો અને પેઢીઓમાં હાથની આજમાઈશ કરી લોકોને ભયભીત કરી રહ્યા છે. જેમાં ગયા સપ્તાહે ઢુંડિયાવાડીની અમરદીપ ગેસ એજન્સી અને ચામુંડા ગેસ એજન્સીમાં ચોરીને અંજામ આપનાર તસ્કરો
હજુ તો પોલીસ પકડથી બહાર છે. તે વચ્ચે ગત રાત્રે વધુ એક ચોરી બની છે, જેમાં તસ્કરોએ જૂનાગઢમાં આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગના તાળા તોડી રોકડ રકમની ચોરી કરી છુમંતર થયા છે. પાલનપુરના જૂનાગઢમાં આવેલ નવજીવન ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ આવેલો છે, જ્યાં રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ખાદી ઉદ્યોગ કેન્દ્રના મુખ્ય દરવાજાના 2 તાળા તોડી દુકાનમાં ઘૂસ્યા હતા, જ્યાં ટેબલના ખાનામાં રહેલ રોકડ રકમ ₹8,360 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જો કે આજે સવારે આ ચોરીના બનાવ અંગે જાણ થતા ખાદી ગ્રામ ઉદ્યોગના મંત્રીએ પૂર્વ પોલીસને જાણ કરી હતી, જેમાં રોકડ રકમ સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુ ચોરાઈ ન હોવાનું માલુમ પડતા પોલીસે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે. જો કે આજ ખાદી ગ્રામ ઉદ્યોગમાં 3 વર્ષ અગાઉ પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જે બાદ ફરી ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા અને ખાદી ગ્રામ ઉદ્યોગના સંચાલકો ભયભીત થઈ ઉઠ્યા છે. 7:30 બંધ કરી અને કાલે તો થઈ હતી તારીખ આપણે 28 તારીખના વાગે 7:30 બંધ કરીને ગયા અને 29 તારીખ સવારમાં 9 વાગે આવ્યા તો દુકાનનો તાળો તૂટેલો હતો અને શટર અડધું ખુલ્લું હતું. ત્યારે પોલીસને જાણ કરીને અંદર આવીને તપાસ કરી તો અમારું કેશનું ખાનું તોડેલું હતું, એક બીજું ખાનું તોડેલું હતું. અંદર અમારી કેશ જે 8,360 પડી હતી આવકની એ લોકો લઈ ગયા, બાકી બીજું કંઈ લીધું નથી. કોઈ નુકસાન કર્યું? ના, ખાલી લોક તોડે નુકસાન, શટરનો 2 લોક અને 3 ખાનાનો લોક. અગાઉ કોઈ ચોરી થયેલી? અગાઉ 3 વર્ષ મારી ઉપર ઓફિસનું તાળું તોડ્યું હતું, પણ એમાંથી કંઈ લઈ ગયા નતા. શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવવા મેદાને ઉતરેલ તસ્કરો વિવિધ સ્થળે ચોરીને અંજામ આપી પોલીસની સાથે લોકોને પોતાની હાજરીનો પરચો બતાવી રહ્યા છે, જેમાં વડગામ પંથકમાં સક્રિય બનેલ તસ્કર ટોળકીએ પીલુચામાં રીતસરનો આતંક મચાવી 3 દેવાલયના તાળા તોડી ₹2.33 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. પીલુચા ગામે સુશોભિત જૈન ધર્મ દેરાસર તેમજ ખોડિયાર મંદિર અને ચામુંડા માતાજીના મંદિરે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ખોડિયાર મંદિરમાં ઘૂસેલા તસ્કરોએ માતાજીના માથે શોભતું ચાંદીનું છત્ર, ચાંદીનું મુગટ, ₹500 રોકડાની સાથે ઘીની પણ ચોરી કરી હતી. જ્યારે આજ મંદિરની બાજુમાં આવેલ જૈન દેરાસરને પણ તસ્કરોએ બખ્શ્યું ન હતું, જેમાં ભૂગર્ભમાં રહેલ પંચધાતુનો ભગવાનનો શણગાર, 400 ગ્રામ ચાંદીના આભૂષણ અને દાનપેટીમાં રહેલ ₹30,000 ની તસ્કરે ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જો કે ગામમાંથી જતા જતા તસ્કર ગેંગે ગામના ગણેશપુરા વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે હાથફેરો કર્યો હતો, જેમાં 10,000 ની કિંમતના વાજિંત્ર, પ્રસાદનો ડબ્બો અને 15 જેટલા શ્રીફળ ઉઠાવી રહ્યા હતા. જો કે આ ચોરીના બનાવ અંગે આજે વહેલી સવારે મંદિરના પૂજારીને જાણ થતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. આ દાનપેટીની કિંમતથી તોડી અંદર રહેલા તાણા તસ્કરો ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા પોલીસે 3 મંદિરમાં તબખાટ મચાવનાર તસ્કર ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ટોકરિયા ગામે તબેલાની આડમાં ચાલતા કતલખાનાનો પર્દાફાશ. ગાયોનું કતલ કરી તેના માંસનો વેપલો કરતા 3 કસાઈની પોલીસે કરી અટકાયત. પાલનપુરની ચેરીમોટી કોલેજમાં વિદ્યાર્થીઓનું સફાઈ અભિયાન. NSS અને LLB ના વિદ્યાર્થીઓએ કરી કોલેજની સફાઈ. આર્ટ ઓફ લિવિંગ દ્વારા પાલનપુરમાં યોજાશે હેપીનેસ પ્રોગ્રામ. 6 દિવસીય શિબિરનો લોકોને લાભ લેવા કરાયો અનુરોધ. બનાસકાંઠામાં શિયાળાની સાથે તસ્કરોનો ચમકારો. પાલનપુરની નવજીવન ખાદીના તૂટ્યા તાળા. વડગામના પીલુચા ગામે 3 મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.